જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ કરી વ્યારા બધાને. કેમ ના લ્યો, ના પાડે છે. આમ હોય કોઈ દી બટન ખોલ નાખું બંધ કરી. આમ જો તું ટોસી પટ્ટી ખાશો, શું ખાશો કે તો બધાય ટોસી પટ્ટી ખાવશું કે હું ટોસી પટ્ટી ખાવશું કે કેમ મોટું બગાડશો? વાળ મોટા થઈ ગયા છો વ્યારા બેનના. તેલમાં નેકા કરીને વાળ થઈ ગયા છે મોટા બધા. બધાને બોલે હાલો ટોસી પટ્ટી ખાવા કે કેમ તાર આપવી પડે એટલે તો તાર ફિનિશ થઈ જાય એટલે આપ ને આપ બધાને કેમ ના બોલાય? આવો આવો કે ટોસી પટ્ટી ખાવા કેમ ના? મમ્માને આપવી કેમ ના? કોઈને નહીં તો તારે એકને ખાવાની. બાને આપવી છે? બાને નહીં. પાણીમાં પલાળીને ખાઈશો વ્યારા. કોમેન્ટ કરીને કહીજો કોણ પાણીમાં પલાળીને ખાય કેમ? અમારે વ્યારા બેન ખાય પાણીમાં પલાળીને ટોસી પટ્ટી. બેઠી જ જાઉં ડોસીમાની જેમ બેઠીશ વ્યારા. સાનો કર્યો છે ને તે હજી છે વરસાદ. વરસાદ તો આવશે, ગરમી જેટલી છે. ચાલો શાક પકાવીને કાલે અમારે હાઈ બહુ જ વરસાદ હતો કે 3 કલાક વરસાદ આવ્યો. સાંજનો વિડીયો જોઈ લ્યો વરસાદ વાળો. હેલો મિત્રો, કેટલા વાગ્યા પપ્પા? 6:45 છે ને. જોવો 6:45 વરસાદ. એમ તો ચાલુ થયો 6 વાગ્યાનો, પણ પાણી જોવો કેટલો વરસાદ છે. અને અમારા વ્યારા બેન જોવો. વ્યારા શું આવે છે હે? વરસાદ. વ્યારા રાજી થાય છે. આ પાણી પડે છે ને ઉપરથી. જો અમારા શેરીમાં જ બધું ભેગું થાય. ઉપરથી 3 શેરીનું પાણી આવે અમારા શેરીમાં. ડેલીનું પાણી નહીં, બહાર નથી નીકળવા દેતું આ પાણી. જો શું તારે નથી જોવું, એને અહીં બેનને જોવું છે પાણી. પાવર હવાને એવી જ નથી લાઈટ ભઈ ગઈ છે. એ શું છે? આમ જામ આમ જામ જો કંટોલા બોલતો. કંટોલા તુરિયા કેતો દાદા કોણ કંટોલા લઈ આવ્યા ને વાડીએથી? બધી ઓલાને લઈ જવાનું છે. જો ભીંડો, ટિંડોરા, કંટોલા, તુરિયા. હા તે ભીંડો ને એવું બધી લઈ જાવ. ઓલો સોળી બધું નોખું પાડી ગયો કઈક. તુરિયા થોડાક લઈ જાય હું. અરે હજી ઘણી સોળી ઘણી છે. ક્યાં હા રે. લેજે ને સોળી અમાર ચોળી તો થાય છે. વ્યારા બેન જો ખાવા માંડ્યા ચોળી. કંટોલા ક્યાં સામા ગોતવા પડે? એક અહીંયા રહ્યું મમ્મી કંટોલું. હા સ્ટોર રૂમમાં કાંઈ ન થાય. શાકભાજી સ્ટોર રૂમમાં જ મૂકી દે. વ્યારા બેન ચોળી ખાવા માંડ્યા કેમ? પતકસરી હે? ભેરા હું કહેશો એમ કે એમ હાલે ઈ પછી નાખી ન્યાથી નોખું પાડી જાય. ભેગું કરી લે પેલા. લે આ યાર કૃષિભાઈ આવી ગયા છે. વ્યારા બેન રમવા માંડ્યા. વ્યારા બેન એમ કે કોણામાં બેહાડ. આ મમ્મા સામે બેસ, મમ્મા સામે બસ. આમ બેસ. આ દાદા પાસે બેસ એટલે દાદા ખોળામાં બેસાડે ભાઈને. લઈ લે તીવા. બસ બે જા બસ. આમ ફરી જા, આમ ફરી જા. બસ બસ. હવે પણ ઉઠવાય એટલે ભાઈને બેસાડે તાર ખોળામાં. તાતે દીકરો કરી લીધો જો. આમ 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 તો તમે મેચિંગ કરી ભલે રહી ભલે બેઠી એમ મેચિંગ કર્યું ભાઈને લઈને. તો જા એ બે નથી હતો એ આખી ભાગે છે. જો નો બે જા આ બેસ તો ખરા. બે જા આમ જો તો જા બે જા. ઈવાન ખોણામાં બેઠો જો. ક્રિશિવ એ ક્રિશિવ કૃષિ બિહાર કોઈ દાદા પકડ ભાઈને પકડીને બેહવાનું હોય. બસ પકડી લે બસ. ભાઈ નથી બેહતો. પાટામાં છે કે મને પાટા તું બીજાને મારશો તઈ
જો યારા બેન શું કરે છે? જે કર તો જે વાલા કર તો જે વાલા કર તો આમ જો બધાને કે બાબા હાલો આમાં બોલાય તો બધાને હાલો બાબા કે જે વાલા કહીશો. હેલો મિત્રો, અમે વડિયા પહોંચી ગયા છે અહીં બસ સ્ટેન્ડ વડિયાનું અને તમે જોઈ શકો છો ટ્રાફિક. પાઉંભાજી ભૌતિક પાઉંભાજી લેવા ગયા છે અને ટ્રાફિક જો વારોય નથી આવે. વડિયા બસ સ્ટેન્ડ, લોકેશન વડિયાનું. વ્યારાબેન ગાડી ચલાવે છે, રિપેરિંગ કરે છે વ્યારાબેન. કોમેન્ટ કરીને કહેજો વડિયામાં ભાજી ક્યાંની પ્રખ્યાત છે. અમે તો અહીંયાથી લાવી છે, અમને તો અહીંયાની ભાવે છે, પટેલની.